જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સ્વાધ્યાય 2 નો વિભાગ એફ. આગળના એ વિડીયોની અંદર આપણે 6 દાખલા સુધી વિભાગી એ પૂરો કર્યો અને આપે વિડીયો હજી પણ જોયો નથી તો એક વખત જોઈ લેજો, કારણ કે દાખલાની અંદર ક્યાંક થોડી ઘણી નવીનતા છે. એના વિશે ચર્ચા નહીં કરીએ, પણ હવે નવા જે દાખલા ભણવાના છે એમાં આગળ વધીશું. આપણે પરીક્ષાની અંદર બોર્ડની એક્ઝામમાં આ પ્રકરણમાંથી 5 માર્ક્સના 2 દાખલા પૂછાવાના છે. 5 માર્ક્સના 2. જો વિભાગ ઈ અને વિભાગ એફ સંપૂર્ણ કરી જઈએ તો લગભગ 10 માર્ક તમારા પાકા, બરાબર. તો વિભાગ એફ આપણે ભણવા જઈ રહ્યા છીએ, એમાંથી જ આપણે 5 માર્ક્સનો દાખલો હોઈ શકે છે. એ જ દાખલો અથવા એના જેવો દાખલો આવી શકે છે. તો પહેલો દાખલો આપણે રકમ જોઈએ. એક જિલ્લામાં ખાતરનો વપરાશ અને ઉત્પાદકતાની માહિતી નીચે આપેલ છે. ઓકે, આ કોષ્ટક આપી દીધું. પેલા ખાનાને એક્સ, બીજાને વાય આપણે કહીએ છીએ. કાલ પિયર્સનની રીતે સહસંબંધક શોધો. હવે અહીં તમને ચોખવટ કરવાનું મન થાય છે કે જો કાલ પિયર્સન અહીં આપ્યું છે પણ ના આપીને ખાલી એટલું કીધું કે ઉપરની માહિતી પરથી સહસંબંધક શોધો, તો પણ ફરજિયાત કાલ પિયર્સન. શા માટે ક્રમાંક સહસંબંધક નહીં? ક્યાંય શબ્દ ક્રમ નથી. ક્રમાંક સહસંબંધક માટે ચોખવટ કરશે કરશે કરશે, ક્રમ શબ્દ હશે. પણ જ્યાં ક્રમ શબ્દ નથી ત્યાં ફરજિયાત કાલ પિયર્સન. કાલ પિયર્સન ચોખવટ નથી તોય કાલ પિયર્સન જ આવશે. આ બાબત આપણે ખાસ મગજમાં ફિટ કરીશું. ઓકે, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આ ખાનાને એક્સ અને આ ખાનાને વાય તરીકે લઈને. ઓકે, આ જે રકમ છે એને આપણે બંને નામ આપ્યા છે, ખાતર અને ઉત્પાદકતા એક્સ અને વાય. ખાતર અને ઉત્પાદકતા છે રકમની અંદર શબ્દ, આપણે એક્સ અને વાય કહી અને કોષ્ટક ડ્રો કર્યું છે. સૌપ્રથમ સિગ્મા એક્સ એટલે એક્સ નો સરવાળો એ અમુક વિદ્યાર્થી કરી જોવો અને મને કોમેન્ટ્સની અંદર લખીને જવાબ આપો. અને અમુક વિદ્યાર્થીઓ જે લાઈવ છે એ વાય નો ટોટલ કરી આપો અને એ મને કોમેન્ટ્સની અંદર લખો. ઓકે, 220. આનો ટોટલ થાય છે 908. હવે 2 થઈ ગયા પછી મારે કયા સૂત્રનો ઉપયોગ કરવો એના માટે ખાસ આપણે ધ્યાન રાખીશું કે એના માટે હું એક્સ બાર અને વાય બાર શોધીશ કે મને દાખલો કઈ રીતે સરળ પડશે, કઈ પદ્ધતિનો દાખલો કરું મને સરળ પડે. એ માટે એક્સ બાર અને વાય બાર. સિગ્મા એક્સ અપોન એન 220 અપોન એન એટલે 1 2 3 4 5 6 7 8. ફરીથી 1 2 3 4 5 6 7 અને 8. ચલો ભાંગ્યા 8 કરીને પોઈન્ટ પછી મને 2 આંકડા આપજો. ત્યાં સુધી હું સ્ટેપ વાય બારનું પણ લખું છું, તમે કોમેન્ટ્સ કરી આપો. વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન એટલે કે 908 અને એને ભાંગ્યા 8. ઓકે, 27.5. આનો જવાબ છે 113.5. હવે કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય? જો આ પોઈન્ટમાં છે, બરોબર. તો ચોખવટ પ્રમાણે જો આ પૂર્ણાંકની અંદર હોત એટલે કે પોઈન્ટમાં ન હોત તો 5 માર્ક્સનું પહેલું સૂત્ર છે એનો ઉપયોગ થાય. પણ આ પોઈન્ટમાં છે અને અવલોકનો મોટે ભાગે 30 થી મોટા છે. જો કોક 30 થી નાના દેખાય છે, મોટે ભાગે 30 થી, તો યુ અને વી ના સૂત્રનો ઉપયોગ કરવો. હજી પણ સૂત્રનું પેજ તમને દેખાડવા માંગુ છું. જો પહેલો જ વિડીયો ચેપ્ટરનો આપણે ભણ્યા તેના સૂત્ર અહીં લખ્યા છે મેં કે જો એક્સ બાર વાય બાર પૂર્ણાંકમાં હોય તો આ સૂત્ર. હવે એક્સ બાર વાય બાર અપૂર્ણાંકમાં હોય, અહીંયા અપૂર્ણાંક જ છે પણ શરત શું છે? તેમજ અવલોકનો 30 થી નાના હોય તો આ સૂત્ર ઉપયોગ કરાય. પણ અત્યારે જે આપણે આ શરત પ્રમાણે છે, જો એક્સ બાર વાય બાર અપૂર્ણાંકમાં તો છે જ, તેમજ અવલોકન 30 થી મોટા છે, તો આ સૂત્રની રીતે દાખલો સહેલો પડે. હા, એવું નથી કહેતો કે આ સૂત્ર પ્રમાણે ન થાય, આ સૂત્ર પ્રમાણે ના થાય. કોઈ પણ 1 2 3 5 માર્ક્સના 3 કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલો કરી શકશો, જવાબ મેળવી શકશો. પણ હેલું કઈ રીતે પડે એના માટે આ જે બ્રેકેટમાં લખ્યું છે ને, બ્રેકેટમાં બ્લુ પેનથી, એ બ્રેકેટ મહત્વનું છે કે જો એ રીતે તમે પાલન કરશો તો દાખલો સરળ પડે. બાકી દાખલો કોઈ પણ સૂત્ર પ્રમાણે થશે અને 5 માર્ક્સ પૂરા મળશે. ચલો આપણે કરીએ છીએ. તો અત્યારે આપણે યુની રીતે દાખલો કરવો છે, બરાબર. આ બધા ખાસ ધ્યાન રાખજો. યુ બરાબર એક્સ અને માઇનસ
તો આપણે કીધું આની નજીકની પૂર્ણાંક સંખ્યા બાદ કરે 27.5 25 પણ થાય, 20 પણ થાય, 30 પણ થાય. પણ મારું હંમેશા તમને સજેશન રહેશે 25 માં પાછળ આવે છે એની જગ્યાએ જો મીંડું આવતું હોય, જીરો આવતો એવી સંખ્યા લો તો વધારે સારું, 30 અથવા 20. તો હું અહીંયા 30 લઈને દાખલો કરીશ. એ જ રીતે v બરાબર y માઇનસ 113.5 છે, એટલે કા 110 લો, કા 120 લો, કા 100 જ લો તો પણ ફટાફટ દાખલો થશે. દાખલા તરીકે હું 100 લો, બાદબાકી ફટાફટ થાય, સ્પીડ થાય. તો શૂન્ય જો પાછળ આવતું તો વધારે સારું. લેવું ફરજિયાત છે એવું નથી કહેતો, પણ એ લો તો વધારે સારું, દાખલો સરળ પડશે. બરાબર. x ના ખાનામાંથી બધામાંથી 30 આપણે બાદ કરતા જઈએ. 15 છે, બરાબર. 15 માંથી 30 આપણે બાદ કરીએ. 15 માંથી 30 બાદ કરો એટલે -15. 18 માંથી -12, 20 માંથી -10, 25 માંથી -5, 29 માંથી -1, 35 માંથી તો 5, 40 માંથી 30 બાદ કરીએ એટલે કે 10, 38 માંથી બાદ કરીએ 8. હવે આનો ટોટલ એટલે સિગ્મા યુ. બરાબર. જો પેલા કેલ્સીમાં શું કરવાનું, હંમેશા જ્યારે આવું પ્લસ અને માઇનસ હોય ને ત્યારે હંમેશા કેલ્સીમાં કેલ્ક્યુલેટરમાં પ્લસ વાળું ક્લિક પેલા કરવાનું, 5 + 10 + 8, પછી ઓલું માઇનસ એટલે ઉપરનું માઇનસ કરતું જવાનું. બરાબર. ચાલો તમે એ કરો, ત્યાં સુધીમાં જેને ખ્યાલ છે એ લોકો ટોટલ કરે, અને જેને સમજવાનું છે એ પેલા ધ્યાન રાખશે. વાયના ખાનામાંથી આપણે 100 બાદ, આ બધામાંથી 100 બાદ કરવાના છે. બરાબર. જેને ટોટલ આવી જાય મને ટોટલ કોમેન્ટ્સ ની અંદર લખજો, એટલે હું અહીં જવાબ લખીશ. ચલો બધામાંથી આપણે 100 બાદ કરીશું. 85 માંથી 100 બાદ થાય -15, -7, -5, +5, +15, +30, +40 અને +45. ઓકે, આનો ટોટલ કરીને આપણે આપજો. ઓકે, આનો ટોટલ આવે છે -20 અને આનો ટોટલ આવે છે 108. ચલો આ બે ખાના આપણે તૈયાર થઈ ગયા. પછી હવે અહીં સૂત્ર આવશે. સૂત્ર પ્રમાણે મારે કોષ્ટકમાં કયા ખાના બનાવવાના? u² અને v². આ ખાના આડાહવડા ચાલે, પણ આપણે યાદ રાખ્યું બને ત્યાં સુધી કે u² અને v². uv એટલે u અને v નો ગુણાકાર, નિશાની સાથે માઇનસ માઇનસ પ્લસ. 15 × 15 એટલે 225. માઇનસ માઇનસ પ્લસ 12 × 7 = 84. માઇનસ માઇનસ પ્લસ 10 × 5 = 50. માઇનસ પ્લસ માઇનસ પચું 25. પ્લસ માઇનસ માઇનસ 15 × 1 = 15. 5 × 3 = 15. 150. 40 × 10 = 400. 45 × 8 = 8 × 5 = 40 અને 8 × 4 = 32. 32 ને 4 = 36. ઓકે, 360. એક વખત તમે પણ કરી જુઓ અને મને જવાબ આપજો ટોટલ કેટલો થાય છે. ઓકે, ચલો જે ટોટલ કરે છે એ કોમેન્ટ્સની અંદર લખતા રહેજો. ત્યાં સુધી u² આપણે કરીએ છીએ. 15 નો વર્ગ 225, 12 નો વર્ગ 144, 10 નો વર્ગ 100, 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 10 નો વર્ગ 100, 8 નો વર્ગ 64. એટલે કે સિગ્મા u². ટોટલ કરી મને કોમેન્ટ્સની અંદર જણાવજો. લખજો પાછું ભાઈ સિગ્મા uv બરાબર એટલા, સિગ્મા u². બધાની કોમેન્ટ્સ ભેગી થશે. v², v નું આપણે સ્ક્વેર કરીએ. -15 નો વર્ગ 225, 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25, 5 નો વર્ગ 25, 15 નો વર્ગ 225, 30 નો વર્ગ 900, 40 નો વર્ગ 1600, 45 નો 4 × 5 = 20, 20 × 25. ઓકે, આનો ટોટલ કરી રાખો સિગ્મા v² અને મને કોમેન્ટ્સમાં જણાવો. સિગ્મા યુ નો ટોટલ આવે છે 1229. આનો ટોટલ 684 અને આનો ટોટલ છે 5074. હવે આપણે સૂત્ર મૂકવાનું છે, ઉપર લઈ જઈશું. ખાલી મારે ટોટલના ખાનાની જ જરૂર છે.
આર નું સૂત્ર અહીંયા યુવી વાળું કયું આવશે તો કે અહીં લખું છું n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી upon n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો સ્ક્વેર એને ગુણ્યા n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો સ્ક્વેર ઇન્ટર. હવે અહીં જેટલી વસ્તુ લખેલી છે એની કિંમત મૂકીએ. n કેટલા છે તો કે 8, સિગ્મા યુવી 12 29, સિગ્મા યુ માઇનસ 20 મને દેખાય છે, જો અહીં દેખાય છે, સિગ્મા વી 108 છેદમાં 8, સિગ્મા યુ સ્ક્વેર 684 માઇનસ સિગ્મા યુ એટલે કે માઇનસ 20 અને એનો સ્ક્વેર. આઠ સિગ્મા વી સ્ક્વેર 50 માઇનસ સિગ્મા વી 108 અને એનો સ્ક્વેર. તો હવે મિત્રો તમને દાખલો આગળ આવડશે, કારણ કે આવા દાખલા અગાઉના વિડીયોની અંદર પણ આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર છેલ્લા જે વિડીયો છે 10 11 દાખલા છે, 9 8 9 10 11 એ 4 દાખલા યુવી ની રીતે આપણે કર્યા છે. ઓકે, તો કોમેન્ટ્સની અંદર મને લખજો યસ કે નો કે આવડી જશે સાહેબ, બરાબર, કારણ કે એ જ રીતના દાખલા છે. ઓકે સરસ, ચાલો તો હું એરો કરું છું, તમે જાતે દાખલો ટ્રાય કરજો, જવાબ આવી જાય તો આ જ વિડીયોની અંદર પછી મને યસ લખજો, અને કંઈ પ્રશ્ન હોય તો આ જ વિડીયોની અંદર મને જણાવજો. ચલો નેક્સ્ટ દાખલો આપણે એના પછીના વિડીયોની અંદર ભણવાના છીએ, તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.